મહેસાણાના કડી તાલુકાના ખેડૂતો ઓએનજીસી લાઇન, વીજ લાઇન, ગેસ લાઇન હોય કે અન્ય વિકાસ કામોથી ત્રાહિમામ પોકારી ગયા છે। ખેડૂતોના ખેતરમાં ખોદકામ અને જમીનના ઉપયોગ બાદ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવાતું નથી। કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં ગેસ લાઇન નાખવાનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ કંપનીના કર્મચારીઓએ ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરની તાર ફેન્સિંગની વાડ તોડી નાખી ખોદકામ શરૂ કરતા જ આ વિવાદ સર્જાયો છે। ખેતરમાં ખોદકામ અને તોડફોડના મામલે ગેસ કંપની કર્મચારીઓ સાથે વાદ વિવાદ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તો ખેડૂતોએ ચૂકવ્યા બાદ જ કામ કરવાની હવે માંગ કરી છે। વર્ષ પહેલાં અમને લાઈન નાખેલી છે, પણ કોઈ વળતર કે કોઈ જમીન હજુ અમારી જમીન એમને નહીં મળતી અને અમને નહીં મળતી એવી જમીન હજુ લેવલે કર્યું નહીં। 2 વર્ષ ટાઈમ થઈ ગયો એટલે અમે આ જમીનમાં અમારી બીજી આ લક્ષ્મીપુરામાં જમીન છે એમાં એ લાઈન નાખવા આવ્યા એટલે અમે કહીએ કે આગળનું વળતર ચૂકવો, પણ એ ચૂકવવા તૈયાર નહીં કોઈ અત્યારે। હમણાં નામે જમીન પટેલ ગોવિંદભાઈ હરિભાઈ, હું એમનો સન। શેની લાઈનો નાખવામાં આવે છે? આ કંડલા ગોરખપુર ગેસ લાઈન જાય અમારી લાઈન નાખવા દેવાની ના નહીં, પણ આ વળતર નહીં ચૂકવતા, જમીનનું લેવલ હરખું કરતા નહીં અને જમીન નાખ્યા પછી કોઈ જવાબ આલતા નથી। આમાં શું છે કે આર્યા ઉપર દેખાતું પાકનું વળતર જ આપે છે, પછી જે એમનું 12 મીટરનું છે એનું જ આપે છે, એના બહારનું જે વળતર થાય એ નહીં આપતા। પછી જમીનમાં રેલી ટપક તોડી નાખે, બરાબર? ટપક તોડી નાખે એટલે બાકીની જમીન પિયત થાય નહીં, એટલે એ જમીનનું નુકસાન જાય। એ બધી કોણ જવાબદારી લે? એની કોઈ જવાબદારી આ લેતા નહીં, બરાબર? પછી અમારે કરેલી તાર ફેન્સિંગ તોડી નાખે, બરાબર? પછી જે પ્રોપર શેઢા કર્યા હોય એને તોડી નાખે અને પછી માટી વારીને જાય એ માટી પાછી બેસી જાય એટલે પાછી અમારે બહારથી ટ્રેક્ટર લાવીને માટી નંખાવાની। એ બધા પૈસા અમારામાંથી, એનું કોઈ વળતર આવ્યા ચૂકવતા નહીં।